નમસ્કાર દર્શક મિત્રો, કૃષિ વિકાસ અને કૃષિ વિજ્ઞાનને લગતી અવનવી માહિતીઓથી ભરપૂર એવા કૃષિ દર્શન કાર્યક્રમમાં આપ સર્વે મિત્રોનું હાર્દિક સ્વાગત કરીએ છીએ. વિવિધ અવનવા વિષયો પૈકી આજે અમે જે વિષય ઉપર ચર્ચા કરવાના છીએ તે છે સહકાર દ્વારા સમૃદ્ધિ. દર્શક મિત્રો, સહકારી ક્ષેત્ર એ સ્વેચ્છાએ ભેગા થયેલા વ્યક્તિઓનું સ્વાયત્ત સંગઠન છે. તેઓ તેમના સામાજિક, આર્થિક અને સાંસ્કૃતિક લાભ માટે લોકશાહી રીતે સંચાલિત સંસ્થા માટે સ્વેચ્છાએ સહકાર આપે છે. સહકારી સંસ્થા તે લોકોની એક સ્વાયત્ત સંસ્થા હોવાથી ભારતમાં લગભગ દરેક ગામમાં કોઈને કોઈ સહકારી સંસ્થા કાર્યરત જ હોય છે. તો આવી જ સહકારી સંસ્થાઓના માધ્યમ થકી ખેડૂત મિત્રોની સુખાકારીમાં કેવી રીતે વધારો થાય તે વિશે વધુ ચર્ચા કરવા માટે અમે ડીડી ગિરનારના સ્ટુડિયોમાં આમંત્રિત કર્યા છે ડૉક્ટર લિપ્સા રાવલને, જેઓ પ્રિન્સિપલ તરીકે NICM વિભાગમાં ગાંધીનગર ખાતે ફરજ બજાવે છે. તો આવો લિપ્સાબેન પાસેથી આજના વિષય સંબંધિત વધુ માર્ગદર્શક માહિતી મેળવીએ. નમસ્કાર લિપ્સાબેન. નમસ્કાર. ડીડી ગિરનારના સ્ટુડિયો અને કૃષિ દર્શન કાર્યક્રમમાં આપનું હાર્દિક સ્વાગત છે. આભાર. આજનો વિષય ખેડૂત મિત્રો માટે ખૂબ અગત્યનો ગણી શકાય કે સહકાર દ્વારા સમૃદ્ધિ અને એકબીજાના સહકાર થકી ખેડૂત મિત્રોના ઉત્કર્ષ વિશે આપણે વાત કરવા જઈ રહ્યા છીએ. ત્યારે સૌથી પહેલાં તો એ જણાવો કે સહકાર એટલે શું અને તેની શરૂઆત ક્યારથી થઈ, શું કહેશો આપ? જી, સહકાર વિશે વાત કરવી હોય તો એમ કહી શકાય કે કદાચ સહકારની ભાવના માણસમાં ન હોત તો આપણે અત્યાર સુધી જેટલો પણ વિકાસ કર્યો છે, માનવ જાતિએ જે વિકાસ કર્યો છે એ કદાચ આટલો વિકાસ કરી જ ના શક્યા હોત. આપણે અત્યાર સુધી પહોંચ્યા છીએ અહીંયા સુધી એ કારણથી જ કે અરસપરસ એક સહકારની ભાવના આપણી વચ્ચે એ કુદરતી રીતે છે. પણ અત્યારે ઔપચારિક સહકારી ક્ષેત્રની જ્યારે આપણે વાત કરવી હોય તો એમ કહી શકાય કે 18મી સદીની શરૂઆતના જે પરિસ્થિતિ હતી એમાં એને આપણે એક વખત જોવી પડશે. 18મી સદીની શરૂઆતમાં વિશ્વના અલગ અલગ દેશોમાં અલગ અલગ પરિસ્થિતિ હતી, પણ પરિસ્થિતિમાંનો એક સાર એવો નીકળતો હતો કે સત્તા એ નિયંત્રિત, સમાજના નિયંત્રિત વર્ગ પાસે સત્તા હતી. પછી એ રાજકીય સત્તા હોય, આર્થિક સત્તા હોય, ઉદ્યોગ વેપાર કરવાની સત્તા હોય, કોઈ પણ સત્તા. એટલે એક વર્ગ એવો હતો કે જે એક સત્તા ધરાવતો હતો અને બીજો વર્ગ એવો હતો કે જે સત્તાથી શોષિત હતો. એટલે આ પરિસ્થિતિ સમાજની બહુ ઇમ્બેલેન્સ થઈ ગયેલી હતી. આનો કોઈ ઉપાય ગોતવો હોય, આ પરિસ્થિતિ ફરીથી ન આવે ને આમાંથી લોકોને કેવી રીતે બહાર લાવવા, એની માટે જે ઉપાય ગોતવામાં આવ્યો એ આજનો આપણો સહકારી ક્ષેત્ર છે. ભારતમાં એમ કહી શકાય કે ભારતમાં વર્ષ 1904થી ઔપચારિક રીતે સહકારી પ્રવૃત્તિની શરૂઆત થઈ અને ત્યારથી આપણે આ મંડળી છે, સહકારી સંસ્થા છે, એની સાથે જોડાયેલા છીએ. એટલે એવું કહી શકાય કે આવી સહકારી પ્રવૃત્તિઓના માધ્યમ થકી ગરીબ અને તવંગર વચ્ચેનો ભેદરેખા મિટાવી શકાય. જી, બિલકુલ. બરોબર. તો હવે વધુ આગળ આપણે વાત કરીએ કે સહકારથી સમૃદ્ધિ કેવી રીતે આવી શકે. જી, જો આપને ખ્યાલ હોય તો હાલમાં જ ભારત સરકાર, આપણા પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબના વિઝનથી સહકાર મંત્રાલયની શરૂઆત કરવામાં આવી છે. અત્યાર સુધી સહકાર મંત્રાલય એ કૃષિનો એક ભાગ હતો. સહકાર મંત્રાલય જ્યારે એમના વિઝનથી અલગ કરવામાં આવ્યું ત્યારે એમણે આ સૂત્ર આપ્યું હતું કે સહકાર દ્વારા સમૃદ્ધિ. સહકાર દ્વારા સમૃદ્ધિ કેવી રીતે શક્ય બને? કેમ કે આ લોકો પોતે પોતાના માટે પોતાના દ્વારા ચાલતી એક સંસ્થા ઊભી કરે છે જ્યાં પોતે નિર્ણયો લે છે. એટલે સમૃદ્ધિ એવી રીતે બની શકે કે જ્યારે આપણે પોતે, જ્યારે આપણો જ પોતાનો બિઝનેસ છે, આપણો જ પોતાની પ્રવૃત્તિ છે, આપણી જ આર્થિક પ્રવૃત્તિ છે, તો આપણી આર્થિક પ્રવૃત્તિ આપણે એવી રીતે તો નહીં કરીએ કે જેનાથી આપણને નુકસાન થાય. તો એ એક ખ્યાલ છે કે સહકાર દ્વારા સમૃદ્ધિ આ રીતે શક્ય બને છે. ખૂબ સરસ આપણે માર્ગદર્શક માહિતી આપી મારા દર્શક મિત્રોને. હવે વધુ આગળ વાત કરીએ તો સહકારી ક્ષેત્રોની વાત કરી રહ્યા તો તે પૈકી કયા કયા ક્ષેત્રોમાં સહકારી સંસ્થાઓ કાર્યરત હોય છે અને તે પૈકી આપણે વધુ વિગત મેળવવી હોય કે કૃષિ ક્ષેત્રે કયા કયા સહકારી ક્ષેત્રો આવેલા છે તો તે વિશે આપ શું કહેશો? જી, સહકાર એ એક ખ્યાલ છે, એક કોન્સેપ્ટ છે જેમાં જે પ્રવૃત્તિ સાથે લોકો જોડાયા હોય એમાં સહકારી પ્રવૃત્તિ, જેવી રીતે કંપની છે, જો કંપની છે એ કોઈ પણ બિઝનેસ કરી શકે છે, એવી રીતે સહકારી સંસ્થાઓ પણ કોઈ પણ પ્રવૃત્તિ, આર્થિક પ્રવૃત્તિ સાથે જોડાઈ શકે છે. ભારતમાં અથવા તો ગુજરાતની વાત કરીએ હાલમાં, તો ગુજરાતમાં અત્યારે ઘણા વિવિધ પ્રકારની સહકારી સંસ્થાઓ કાર્ય કરી રહી છે અને આપણા ખેડૂત મિત્રો ઘણા બધા એ મંડળીઓ સાથે જોડાયેલા હશે. એમાંથી પહેલી તો છે પ્રાથમિક કૃષિ ધિરાણ સેવા સહકારી મંડળી,
જે કૃષિ ધિરાણ પૂરું પાડે છે. એ સિવાય હોય છે દૂધ મંડળીઓ, જેની સાથે પણ ઘણી બધા ખેડૂતો જોડાયેલા હોય છે. પશુપાલકની મંડળીઓ હોય છે, મત્સ્ય ઉદ્યોગ, મત્સ્ય સાથેની જોડાયેલી મંડળીઓ હોય છે, વણાટકામ સાથે જોડાયેલા વણકર મંડળીઓ હોય છે, મજૂર કામદારની મંડળીઓ છે, વાહન વ્યવહારની મંડળીઓ છે. અને મને જણાવતા આનંદ થાય છે કે ખેડા જિલ્લામાં હાલમાં એક ધુંડી અને ગામમાં ખાતે નવા પ્રકારની સહકારી મંડળીની શરૂઆત થઈ છે, જે છે સોલાર સહકારી મંડળી. એટલે એમ કહી શકાય કે કોઈ પણ ક્ષેત્ર એવું નથી કે જ્યાં આગળ સહકારી ધોરણે આર્થિક પ્રવૃત્તિ ન કરી શકાય, અને આ અલગ અલગ તમામ મંડળીઓ અત્યારે ગુજરાતમાં કાર્યરત છે. એટલે આપે જે માહિતી આપી તેના પરથી એટલું ફલિત થાય કે ખેડૂત મિત્રો ખૂબ જાગૃત છે અને બહોળા પ્રમાણમાં સહકારી સંસ્થાઓ સાથે જોડાયેલા છે. જી બિલકુલ. બરાબર. તો હવે આગળ વાત કરીએ કે આપણા ગુજરાત રાજ્યની વાત કરીએ તો સહકારી સંસ્થાઓનો વ્યાપ કેટલો છે, અને તે વિશે અમારા દર્શક મિત્રોને જાણવું હોય તો આપ શું કહેશો? જી, ગુજરાત રાજ્યની વાત કરીએ તો ગુજરાતમાં સહકારના 3 ક્ષેત્ર વધારે યોગદાન આપી રહ્યા છે. એક છે કૃષિ ધિરાણ, એક છે દૂધ ડેરી, આપણને ખ્યાલ છે અમૂલ વગેરેનો આપણને બધાને ખ્યાલ છે, અને ત્રીજું છે શુગર, ખાંડ મિલો જે કહી છે. એટલે ગુજરાતમાં આ 3 ક્ષેત્ર વધારે મોટું યોગદાન આપે છે. પણ એમ કહી શકાય કે એક આંકડાકીય જો વાત કરવી હોય તો એવું કહી શકાય કે ગુજરાતમાં હાલમાં 83,000થી પણ વધારે વિવિધ પ્રકારની, જેમાં આગળ સહકારી અલગ અલગ મંડળીઓની વાત કરી, એવી 83,000થી પણ વધારે મંડળીઓ અત્યારે કાર્યરત છે. એટલે લગભગ ગુજરાતનું કોઈ ગામ એવું નહીં હોય કે જ્યાં એક યા બીજા પ્રકારની સહકારી સંસ્થા કાર્ય ન કરતી હોય, અને ભાગ્યે જ કોઈ લોકો એવા હશે ગામના કે જે કોઈ એક યા બીજા પ્રકારે સહકારી સંસ્થાઓની સેવા ન લેતા હોય કે એમની સાથે ન જોડાયેલા હોય. બરાબર. ખૂબ સરસ માર્ગદર્શક માહિતી આપી મારા દર્શક મિત્રો લિપ્સાબેન ખૂબ સરસ માહિતી આપી રહ્યા છે. પરંતુ અત્યારે સમય થયો છે નાનકડા વિરામનો. વિરામ બાદ ફરી પાછા મળીએ. વિરામ બાદ આપ સૌનું હાર્દિક સ્વાગત છે. આજનો વિષય છે સહકાર દ્વારા સમૃદ્ધિ. તે વિષય અંતર્ગત લિપ્સાબેન રાવલ અમારા સ્ટુડિયોમાં પધાર્યા છે અને ખૂબ સરસ માહિતી આપી રહ્યા છે. ચર્ચાનો દોર આગળ વધારીએ. લિપ્સાબેન, હવે આપણે વાત કરીએ કે જે ખેડૂત મિત્રોએ સહકારી સંસ્થા સાથે જોડાવવું હોય તો તે ખેડૂત મિત્રોને આ સહકારી સંસ્થામાં જોડાવાથી કયા પ્રકારના લાભ થઈ શકે છે, તો તે વિશે વિસ્તારપૂર્વક થોડીક અમારા દર્શક મિત્રોને વાત કરો. જરૂરથી. સહકારી મંડળીમાં શા માટે જોડાવવું? આપણે જે કંઈ પણ સેવા લઈએ છીએ, દાખલા તરીકે એક ઉદાહરણ લઈએ કે કૃષિ ધિરાણ આપતી ઘણી બધી સંસ્થાઓ છે, ઘણી બધી બેન્કો છે, ખાનગી ધિરાણ આપનારા પણ છે. પણ એ બધા શેની માટે કાર્ય કરી રહ્યા છે? એ લોકોનો અંતિમ હેતુ શું છે? નફો કમાવાનો. કેમ કે જે પણ બજારમાં અત્યારે કોઈ પણ પ્રકારનો ધંધો કરી રહ્યા છે તો એટલા માટે કરે છે કે જેથી કરીને એમને નફો મળે. તો ગ્રાહકની સેવા ચોક્કસ આપે છે. ગ્રાહકને સેવા એટલા માટે આપે છે કે જેથી કરીને વધારે ગ્રાહક એમની પાસે આવે અને એ વધારે નફો કમાઈ શકે. જ્યારે સહકારી સંસ્થા જે છે એ સહકારી સંસ્થા નફો કમાવાના ઉદ્દેશથી નથી. હા, નફો કરવો સારી બાબત છે, કેમ કે એની સદ્ધરતા માટે નફો કરવો જરૂરી છે, પણ નફો કમાવાના હેતુથી કોઈ સહકારી સંસ્થા કાર્ય નથી કરતી. તો એનો મુખ્ય ઉદ્દેશ શું હોય છે? જે કોઈ સભાસદો તેની સાથે જોડાયેલા હોય એના કલ્યાણાર્થે, એના હિત એનું જળવાયેલું રહે, એનું શોષણ ન થાય, એના માટે થઈને સહકારી સંસ્થાઓ કામ કરતી હોય છે. એટલે કોઈ પણ સંસ્થા સાથે, સહકારી સંસ્થા સાથે આપ જોડાઓ છો તો એ વાત ચોક્કસ છે કે ખાનગી એકમમાં તમે જશો તો ત્યાં આગળ તો એ નફો જ લેવાના છે. જ્યારે સહકારી સંસ્થા જે છે એ પહેલાં હિત જોશે. કદાચ ને નફો ઓછો થતો હશે તો એ ઓછો નફો જતો કરવા તૈયાર થશે, પણ સભાસદની સેવા, સભાસદનું હિત, એનું શોષણ ન થાય એ એનું પ્રાથમિકતા હોય છે. તો આ મેઇન ફરક પડે છે સહકારી સંસ્થા અને ખાનગી એકમ. એટલે એવું કહી શકાય કે એક વ્યક્તિને લાભ નથી મળતો, પરંતુ એક કરતાં વધુ વ્યક્તિઓને લાભાન્વિત કરવા માટે સહકારી સંસ્થાઓ કાર્યરત હોય છે. હવે વધુ આગળ પ્રશ્ન એ કરીએ કે ઘણી વખત ખેડૂત મિત્રોના મનમાં મૂંઝવણ થતી હોય છે કે જે લાભ અમને ખાનગી સંસ્થાઓ પાસેથી મળતી હોય છે અને તો અમને સહકારી સંસ્થાઓ પાસેથી મળશે કે કેમ, તેવી રીતે ઘણી વખત મૂંઝવણ જતા હોય છે. તો તે વિશે આપ શું કહેશો, શું માર્ગદર્શન કરશો? જી, ઉદાહરણ એ જ આપીશ કે એક વ્યક્તિ છે જે પોતાની દુકાન છે અને પોતે જે ચીજ વસ્તુ વહેંચે છે
એ જ ચીજ વસ્તુ પોતાની દુકાનમાંથી ન વાપરતા અન્યની દુકાનમાં જઈને ત્યાંથી ખરીદી કરે તો આ કેટલી અયોગ્ય બાબત કહેવાય. એટલી જ અયોગ્ય બાબત એ છે કે આપણે સહકારી સંસ્થા સાથે જોડાયેલા છીએ, મંડળી સાથે જોડાયેલા છીએ અને ખાનગી એકમ તરફ જઈએ છીએ. પણ આપનો જે પ્રશ્ન છે એ બરાબર છે. ઘણી બધી વખત અમારી સામે પણ આ પ્રશ્ન પૂછાય છે કે દાખલા તરીકે ખાતરની વાત છે તો મંડળી ખાતરનું વેચાણ કરે છે, ખાનગી એકમ છે, ડેપો જે છે એ પણ ખાતરનું વેચાણ કરે છે અને એવી દલીલ આપવામાં આવે છે કે ખાતરનો ત્યાં આગળ અમને ઉધાર આપે છે, મંડળી તો રોકડેથી વ્યવહાર કરે છે, તો અમે મંડળીમાં શું કામ જઈએ, અમે ખાનગી એકમમાં શું કામ ના જઈએ. અહીંયા આગળ એક પાયાની વસ્તુ સમજવી એ જરૂરી છે કે એ જે મંડળી સાથે, જે કોઈ મંડળી સાથે આપણે જોડાયેલા છીએ એ આપણા થકી બનેલી મંડળી છે, નહીં કે એના કમિટી સભ્ય કે એના જે કોઈ કર્મચારી છે એ લોકોએ પોતાના માટે બનાવેલી મંડળી છે. એટલે આ પહેલી વસ્તુ તો એ આપણે સમજવાની જરૂર છે કે આ આપણી જ સંસ્થા છે ને આપણી જ સંસ્થામાંથી, આપણી જ દુકાનમાંથી આપણે ખરીદી કરીએ છીએ. બીજી વસ્તુ એ છે કે આ એક સહકારી સંસ્થા એવી છે કે જ્યાં આગળ આપને નિર્ણય લેવાની પણ સત્તા છે, એમાં આપને સૂચન આપવાની પણ સત્તા છે, એમાં આપનું યોગદાન છે. કોઈ વેપારી હશે અને વેપારીને જઈને આપણે એમ નહીં કહી શકીએ કે તમારી દુકાન આમની ને આમ ચલાવો તો તમે આ તમારી દુકાનમાં આ વસ્તુ રાખવાનું શરૂ કરો. હા, મિત્ર ભાવે સૂચન આપી શકીએ પણ આપણો એ હક નથી એને કહેવાનો. જ્યારે સહકારી મંડળી એક એવી છે કેમ કે એ આપણી મંડળી છે તો એ આપણી મંડળીમાં આપણને સૂચન આપવાનો પણ હક છે, નિર્ણય લેવાનો હક છે, એમાં ડિવિડન્ડ વગેરે આપણે લેતા હોઈએ છીએ. તો એમ સમજીએ કે આ આપણી સંસ્થા છે અને જો કોઈ એમ વિચારે, એવી દલીલ કરે કે ના ખાનગી એકમમાં જવું સારું છે તો એટલું યાદ રાખજો કે આપણે આપણા જ ઘરની વસ્તુ છોડી અને અન્ય પાસેથી એ ખરીદી કરવા જઈએ છીએ. આટલો એમાં ફરક પડતો હોય છે. ખૂબ સરસ આપે માર્ગદર્શક માહિતી આપી. ઘણી વખત ખેડૂત મિત્રોને મૂંઝવણ થતી હોય છે કે અમે સહકારી સંસ્થા સાથે જોડાઈએ તો શું અમને સરકાર દ્વારા લાભ મળે ખરો? જી, બિલકુલ. હકીકતમાં તો ભારતમાં એવું છે કે સહકારી પ્રવૃત્તિની શરૂઆત સરકારના પ્રયત્નોથી થઈ છે. બીજા બધા દેશોમાં એવું છે કે લોકોએ સાથે મળીને સ્વયંભૂ રીતે શરૂ કરી હતી, પણ ભારતમાં સરકારના પ્રયત્નોથી આ પ્રવૃત્તિની શરૂઆત થઈ છે. પણ સરકાર એમાં સતત હસ્તક્ષેપ નથી કરતી. એમણે લોકશાહી ઢબે આ સંસ્થાઓને ચાલવા માટે સ્વતંત્રતા આપી છે. છતાં પણ જ્યારે પણ જરૂર પડે ત્યાં આગળ સરકાર ચોક્કસથી સહાય કરતી હોય છે. સહાય કયા પ્રકારની? ક્યાંય પણ નાણાકીય સહાયની જરૂર હોય, કાયદાકીય સુધારાની જરૂર હોય કે અન્ય કોઈ ગ્રાન્ટ, સબસિડી વગેરે હોય તો એ અલગ અલગ સંસ્થાઓ મારફતે સરકાર સતત આપતી હોય છે. હું આપને જણાવીશ કે જો વર્ષ 2004માં ભારત સરકારે એક બહુ મોટું પેકેજ આપ્યું હતું, રિવાઇવલ પેકેજ. ખાસ કરીને ટૂંકી મુદ્દતના કૃષિ ધિરાણ માળખાને રિવાઇવ કરવા માટે એક મોટું પેકેજ હતું, જેના પછી એમ કહી શકાય કે પ્રાથમિક કૃષિ ધિરાણ મંડળીઓ જે છે એ 2004 પહેલાંની પરિસ્થિતિ અને 2004 પછીની બે પરિસ્થિતિમાં અત્યારે વહેંચાઈ ગઈ છે. તો એ એક સરકારનું બહુ મોટું અગત્યનું પગલું હતું. આ સિવાય નાબાર્ડ પણ છે કે જે કૃષિ ધિરાણ, કૃષિ પ્રવૃત્તિઓ સાથે જોડાયેલ છે. તો એ નાબાર્ડ દ્વારા પણ ઘણા બધા કાર્યક્રમો આપવામાં આવે છે, જેમ કે પેક્સ ટુ MSC એક અત્યારે પ્રચલિત કાર્યક્રમ છે નાબાર્ડનો. FPO વગેરે જે ફાર્મર્સ પ્રોડ્યુસર ઓર્ગેનાઇઝેશન છે એ પણ અત્યારે નાબાર્ડ દ્વારા પ્રમોટ કરવામાં આવે છે. આ સાથે આપને ખ્યાલ હશે કે તાજેતરમાં જ જ્યારે સહકાર મંત્રાલયની અલગથી શરૂઆત કરવામાં આવી ત્યારે આપણા સહકાર મંત્રીશ્રીએ જાહેરાત કરી હતી કે અમે નેશનલ લેવલની જે કોઓપરેટિવ પોલિસી છે જે વર્ષ 2002માં બનાવવામાં આવી હતી એમાં પણ અત્યારે સુધારા ચાલી રહ્યા છે અને ટૂંક સમયમાં એ પોલિસી પણ જાહેર થશે, જેમાં વધારે સભાસદો, વધારે લોકોનું હિત જળવાય એ પ્રકારના સરકારના પ્રયત્નો છે. તો સરકાર સતત આ પ્રવૃત્તિને સપોર્ટ કરતી રહી છે અને એની સાથે રહી છે. ખૂબ સરસ માહિતી આપી અને કદાચ એવું કહી શકાય કે ખેડૂત મિત્રો માટે ખૂબ ઉમદા પગલું ગણી શકાય તેમના ઉત્કર્ષ અંતર્ગત. દર્શક મિત્રો, લિપ્સાબેન ખૂબ સરસ માહિતી આપી રહ્યા છે, પરંતુ અત્યારે સમય થયો છે વધુ એક નાનકડા વિરામનો. વિરામ બાદ ફરી પાછા મળીએ. વિરામ બાદ આપ સૌનું હાર્દિક સ્વાગત છે. આજનો વિષય છે સહકાર દ્વારા સમૃદ્ધિ. તે અંતર્ગત લિપ્સાબેન રાવલ અમારા સ્ટુડિયોમાં પધાર્યા છે અને ખૂબ સરસ માહિતી આપી રહ્યા છે. ચર્ચાનો દોર આગળ વધારીએ. લિપ્સાબેન, આપે ખૂબ સરસ વાત કરી ખેડૂત મિત્રોના લાભ માટેની. હવે આપણે આ વાત કરીએ કે આપે હમણાં આગળના પ્રશ્નમાં જ શબ્દ વાપર્યો કે નાબાર્ડ માટે પેક્સ ટુ MSCનો કાર્યક્રમ થતો હોય છે, તો ખેડૂત મિત્રોને તે વિશે માર્ગદર્શન આપવું હોય તો આપ શું આપશો? જી, હકીકતમાં જ્યારે આપણે ત્યાં 1904માં સહકારી મંડળીઓની શરૂઆત થઈ હતી ત્યારે ભારતની પરિસ્થિતિ એવી હતી કે કૃષિ આધારિત દેશ હતો. આપણે ત્યાં આગળ સૌથી વધારે યોગદાન જો કોઈ હોય તો એ કૃષિનું હતું.
એટલે એ વખતે જે મંડળીઓની શરૂઆત થઈ હતી એ કૃષિ ધિરાણ માટેની શરૂઆત થઈ હતી. એવો ખ્યાલ હતો કે ગામના લોકો ભેગા થાય, પોતાની જે કંઈ બચત હોય એ ભેગી કરે અને એમાંથી જ અંદર ધિરાણ કરે. એટલે શરૂઆતમાં આ મંડળીઓનું એક જ કાર્ય કહી શકાય અથવા એક જ ઉદ્દેશ હતો કૃષિ ધિરાણનો. પણ સમય જતાં હવે જે ગામમાં ખાલી કૃષિ ધિરાણની જરૂર નથી, એ સિવાય પણ ઘણી બધી સેવાઓની જરૂર પડતી હોય છે. તો ભારત સરકાર અને નાબાર્ડ દ્વારા એક ખાસ પ્રયત્ન હાથ ધરવામાં આવ્યો છે કે પ્રાઇમરી એગ્રીકલ્ચર કોઓપરેટિવ સોસાયટી ટુ મલ્ટી સર્વિસ સેન્ટર. એટલે ગામમાં જે એક મંડળી છે, સેવા સહકારી મંડળી ખાસ કરીને દરેક ગામમાં હોય છે, જેની સાથે લગભગ બધા જ ખેડૂતો જોડાયેલા હોય છે. તો ખેડૂતની ખાલી કૃષિ ધિરાણની જરૂરિયાત પૂરી ન કરતા અન્ય જે કોઈ પણ જીવન જરૂરિયાતની વસ્તુઓ છે કે કોઈ પણ સેવાની જરૂરિયાત છે, તો એ તમામ સેવા એક જ જગ્યાએ એક જ મંડળીમાં એને ઉપલબ્ધ થાય ગામના લોકોને અને ખેડૂતોને. તો એની માટેનો આ એક નાબાર્ડનો સતત પ્રયત્ન રહેલો છે કે પેક્સ ટુ એમએસસી એક એવી મંડળી, સેવા સહકારી મંડળી એક એવી સંસ્થા બને કે જ્યાં આગળ ગામના લોકોની જરૂર હોય તમામ સેવા એ મંડળી પૂરી પાડે, જેથી કરીને કોઈને શોષણ ન થાય, કોઈને નફાખોરીનો ભોગ ન બનવો પડે અને લોકોને પોતાના હિત જળવાઈ અને એક સેવા મળી રહે અને મંડળીને પણ એક વાયબિલિટી પૂરી પાડે. ખૂબ સરસ માહિતી આપી મારા દર્શક મિત્રોને. હવે જે મિત્રો સભા મંડળીઓ સાથે જોડાયેલા હોય છે કે સભાસદો હોય છે, તો તેઓને કોઈ ચોક્કસ યોગદાન આપવું પડે ખરું? યોગદાન સભાસદોનું એ કહી શકાય કે પોતે જે પણ મંડળી સાથે જોડાયા છે એ મંડળીની સાથે સતત વફાદારીથી જોડાવવું જોઈએ. સમયનો અભાવ છે એટલે કેટલાક ઉદાહરણ નહીં આપી શકાય, પણ અમારી પાસે જ્યારે મંડળીઓ આવતી હોય છે, સભાસદો આવતા હોય છે, ત્યારે અમને એવું પણ કહેવાવાળા સભાસદો છે કે અમારું એક વખત નુકસાન થઈ જશે, પણ અમારા ગામની મંડળીને અમે પડવા દઈશું નહીં. એનો મતલબ એવો નથી કે કોઈને નુકસાન સહન કરીને મંડળી સાથે જોડાવાનું છે, પણ આ એક પોતાના પણાની લાગણી છે. તો સભાસદનું સૌથી પહેલું યોગદાન તો એ રહેશે કે એ મંડળીને પોતાની ગણે અને પોતાની સમજી અને એની સાથે જોડાયેલો રહે અને એનું જે કંઈ પણ કામકાજ છે એમાં સક્રિય રસ દાખવે, નહીં કે ખાલી સાધારણ સભા હોય ત્યારે હાજરી આપે કે એવા પ્રસંગે નહીં, પણ પોતાના રૂટીનમાંથી, પોતાના કામકાજમાંથી સમય ફાળવી અને મંડળીમાં શું ચાલી રહ્યું છે એમાં પણ એ સક્રિયતા દાખવે. ખૂબ સરસ વાત કરી. પરંતુ લિપ્સાબેન, આગળના પ્રશ્નની સંલગ્ન એક પ્રશ્ન એ પણ થાય કે જે મિત્રો મંડળીઓ સાથે જોડાયેલા છે, તો શું તેઓને કોઈ ચોક્કસ હક મળે ખરા અને તેમનું કોઈ ઉત્તરદાયિત્વ હોય ખરું? જી બિલકુલ. જેમ મેં કહ્યું એ પ્રમાણે સહકારી મંડળી જે છે એ એના સભાસદોની છે. અહીંયા આગળ એક વસ્તુ હું કહેવા માંગીશ કે સહકારી સંસ્થા એક એવું માળખું છે કે જેના સભાસદો જે છે કે જે એના માલિક ગણી શકાય, એ માલિક જ એના ગ્રાહક છે અને એના ગ્રાહક જ એના માલિક છે. એટલે જે લોકો પણ મંડળીમાંથી સેવા લઈ રહ્યા છે, ચાહે ધિરાણ લઈ રહ્યા હોય, દૂધ મંડળી સાથે જોડાયેલા, પિયત મંડળી સાથે જોડાયેલા હોય, આ બધા જ સભાસદો જે કોઈ સેવા લે છે, જે કોઈ એનું શેર ધારણ કરી અને એના સભાસદ બને છે, એ હકીકતમાં સભાસદ નથી, એ એના માલિક છે. કેમ કે કોઈ પણ સહકારી સંસ્થા છે એમાં આખરી નિર્ણયની સત્તા કોની પાસે હોય છે? સાધારણ સભા પાસે. અને સાધારણ સભા એટલે જે સભાસદો મળી અને નિર્ણય કરે છે એ. તો સભાસદ માટે પહેલાં તો એ જરૂરી છે કે જે મંડળી સાથે જોડાયેલા હોય એના પેટા નિયમ એને ખ્યાલ હોવા જોઈએ. પેટા નિયમ એટલે એક પ્રકારની મંડળીની કામકાજની માર્ગદર્શિકા. તો પેટા નિયમ એ બધા સભાસદો માટે ખુલ્લા હોય છે અને કોઈ પણ સભાસદ મંડળી પાસે જઈ અને પેટા નિયમ માંગી શકે છે, વાંચી શકે છે, સમજી શકે છે, એમાં પ્રશ્ન પૂછી શકે છે. અને પેટા નિયમ જ્યાં સુધી ખબર નહીં હોય ત્યાં સુધી મંડળીના કામકાજમાં એ સક્રિય બની શકે નહીં. તો દરેક સભાસદ માટે એ જાણવું જરૂરી છે કે એની મંડળીઓ કયા નિયમથી કામ કરે છે, કેમ કે એની પોતાની મંડળી છે. તો આ એક પહેલી બાબત છે, તો જ સભાસદ વધારે સક્રિય રીતે મંડળી સાથે જોડાયેલો રહી શકે છે. ખૂબ સરસ વાત કરી આપે. હવે રોજબરોજની જે કાર્યશૈલી હોય છે કે સહકારી મંડળીઓની, તો તેમાં સભાસદોને કેવી રીતે એક્ટિવ રાખી શકાય, તો તે વિશે પણ થોડીક અમારા દર્શક મિત્રોને વાત કરો. જી. અત્યારના સમયમાં એવું કહી શકાય કે સહકારી સંસ્થાઓનો સૌથી મોટું જે ચેલેન્જ જે છે એ સૌથી મોટી ચેલેન્જ એ છે કે સભાસદો છે એ એટલા જાગૃત નથી.
કોઈ પણ સહકારી મંડળીઓ લઈએ એમાં મોટાભાગે આ જ પ્રશ્ન છે કે વ્યવસ્થાપક કમિટી અમે ચૂંટીને આપી દીધી છે, ત્યાંના કર્મચારીઓ છે, મંત્રી વગેરે જે પણ કર્મચારીઓ છે એ લોકો મંડળીની રોજબરોજની પ્રવૃત્તિ જોતા હોય છે, અમારે એટલું એમાં રસ દાખવવાની જરૂર નથી. તો આ સૌથી મોટી ચેલેન્જ છે અત્યારના સમયમાં કે સભાસદો એટલા જાગૃત નથી. હવે એમને કેવી રીતે આપણી સાથે આપણે જોડી શકીએ? તો પહેલાં તમે કહ્યું એ પ્રમાણે પેટા નિયમ બધા સભાસદોને ખબર હોવી જરૂરી છે. બીજું કે મંડળીના કામકાજમાં અને એની સાથે એમાં કામકાજમાં આવતા અવરોધો એ પણ એમને ખ્યાલ હોવો જોઈએ, કેમ કે કોઈ પણ વેપાર એટલો સરળ પણ નથી કે શરૂ કર્યો અને કાલથી નફો કમાવા માંડ્યો. એની માટે ઘણી બધા ઉપર નીચે ઘણી બધી અપ્સ એન્ડ ડાઉન્સ આવતા હોય છે. તો પહેલી વસ્તુ કે સભાસદોને પેટા નિયમની જાણ હોય. બીજું મંડળીના કામકાજ અને એમાં આવતા અવરોધોની પણ એમને જાણ હોય અને એની સાથે સાથે એમના અવેરનેસ માટેના કાર્યક્રમો પણ રાખી શકાય, મિટિંગ વગેરે રાખી શકાય. એટલે જેટલા જીવંત મંડળીના સમિતિ સભ્ય અને કર્મચારીઓ સભાસદ સાથે રહેશે એટલા સભાસદનું ઇન્વોલ્વમેન્ટ મંડળીમાં વધતું રહેશે. બરાબર. હવે વધુ આગળ વાત કરીએ કે જે મિત્રો સહકારી મંડળીઓ સાથે જોડાયેલા છે તો ઘણી વખત તેમને પ્રશ્નો એવા ઉદ્ભવતા હોય કે કામકાજ પ્રોપર રીતે નથી થતું હોતું કે કાર્ય પદ્ધતિ બરોબર નથી કે કોઈ અવિશ્વાસ જેવો પરિસ્થિતિ ઉદ્ભવે, તો તેવા સમયમાં સભાસદો શું કરી શકે? જી, કોઈ પણ એકમ હોય, કોઈ પણ ધંધાકીય એકમ લો એ હંમેશા એક જ લેવલ પર કામ નથી કરી શકતું. બિઝનેસમાં 3 સ્તર આવતા હોય છે. એક એની શરૂઆત હોય છે, એક એનો સ્ટેડી ગ્રોથ હોય છે અને એક એનો ડાઉનફોલ હોય છે, જે એનું બંધ થવાનું કારણ હોય છે. તો કોઈ પણ સંસ્થા, ચાહે સહકારી સંસ્થા હશે કે ખાનગી એકમ હશે, એ હંમેશા નફો જ કરે, હંમેશા સારી પરિસ્થિતિમાં જ હોય, હંમેશા એને વેપાર કરવા માટે સાનુકૂળ પરિસ્થિતિ જ મળે એવું ક્યારેય શક્ય નથી. તો એ જ વસ્તુ સહકારી સંસ્થાઓ સાથે થાય છે કે દરેક, જેમ કે કંપનીની વાત કરીએ તો દરેક કંપની નફો જ કરે છે એવું નથી, કેટલીક કંપનીઓ બંધ પણ થઈ જાય છે. દરેક જગ્યાએ આ વસ્તુ છે. એવી જ રીતે સહકારી સંસ્થાઓ સાથે પણ આ વસ્તુ બનતી હોય છે કે ક્યારેક કેટલીક એવી ઘટનાઓ બને છે કે જ્યાં આગળ અવિશ્વાસ, સભાસદનો જે વિશ્વાસ છે એ ડગી જાય છે અને એમ લાગે છે કે અમારી મૂડી જે કંઈ પણ છે એ સુરક્ષિત છે કે નહીં. આ વસ્તુ એટલા માટે બનતી હોય છે કે જે પણ મંડળીઓમાં, જે પણ સંસ્થાઓમાં આ પ્રકારની અવિશ્વાસની પરિસ્થિતિ ઊભી થઈ હોય, એમાં જો ઊંડે જઈને જોઈએ તો એમ કહી શકાય કે એના સભાસદો મંડળીથી દૂર હતા. એ લોકો રોજબરોજના કામમાં સવાલ નહોતા પૂછતા, એમને રોજબરોજ શું ચાલી રહ્યું છે એ ખબર નથી. તો અવિશ્વાસની પરિસ્થિતિ આવે છે, ચોક્કસ આવે છે અને દરેક ક્ષેત્રમાં આવે છે. લિપ્સાબેન, આપણે અટકવું પડશે, આપણી પાસે સમય મર્યાદા છે. વિષય એટલો બધો બહોળો છે કે જેટલી ચર્ચા કરીએ તેટલી ઓછી પડે. આપ ડીડી ગિરનારના સ્ટુડિયોમાં પધાર્યા અને કૃષિ દર્શન કાર્યક્રમમાં વિશેષ માહિતી આપી તે બદલ આપનો ખૂબ ખૂબ ધન્યવાદ. થેન્ક યુ વેરી મચ. દર્શક મિત્રો, જોયું ને, લિપ્સાબેન રાવલે સહકાર દ્વારા સમૃદ્ધિ વિષય અંતર્ગત ખેડૂત મિત્રોને જે માહિતી આપી તે માહિતીનો ચોક્કસથી ઉપયોગ કરશો. ખેડૂત મિત્રો, આપ સૌની આર્થિક સુખાકારીમાં વધારો થાય તેવી જ અભ્યર્થના સાથે ફરી મળીશું નવા વિષય, નવી માહિતી અને નવા નિષ્ણાતની સાથે. ત્યાં સુધી રજા આપશો. નમસ્કાર.